હેલો ગર્લ્સ એન્ડ બોયઝ, 12 કોમર્સ એમાં સૌથી વધારે મહત્વનો વિષય નામાના મૂળ તત્વો, એના રેપિડ રિવિઝનના લેક્ચર કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ આપને પ્રોવાઈડ કરવા જઈ રહ્યું છે. તો આ ખાસ લેક્ચર્સ તમારે વેરીફાઈ કરી લેવા જોઈએ, સ્ટડી કરી લેવા જોઈએ. જેટલો વધારે મહાવરો કરશો એટલા મહત્તમ માર્ક્સ તમે ડેફિનેટલી મેળવી જ શકશો. સો લેટ્સ સ્ટાર્ટ. આજની સિરીઝમાં આપણે એમસીક્યુ વિશે ડિસ્કસ કરવાના છે. એટલે બધા પ્રકરણમાં જનરલી આપણી પ્રથમ કસોટીની અંદર 1 થી 7 ચેપ્ટર એ આપણા કોર્સમાં હોય છે, સિલેબસમાં હોય છે. તો 1 થી 7 ચેપ્ટરમાં આવતા મેક્સિમમ એમસીક્યુ આની અંદર આપણે કવર કરેલા છે. સો લેટ્સ સ્ટાર્ટ. એમસીક્યુ બહુ વિકલ્પ, 1 ક્વેશ્ચન 4 ઓપ્શન, સાચો જવાબ આપણને 1 માર્ક કવર કરી આપશે. તો આપણે પહેલા પ્રકરણથી શરૂઆત કરીએ. પહેલું એમસીક્યુ, ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ભાગીદારની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ ભાગીદારની જે મૂડી હોય એ મૂડી ધંધામાં રોકે છે. જ્યારે ભાગીદાર ધંધામાં મૂડી રોકે તો પેઢી એને વ્યાજ ચૂકવે છે, અને જ્યારે પેઢી એ ભાગીદારને વ્યાજ ચૂકવે તો એ પેઢી માટે ખર્ચ છે પણ ભાગીદાર માટે આવક છે. આપણાને પૂછ્યું છે શું ભાગીદાર માટે શું છે? તો ભાગીદારના ખિસ્સામાં તો પૈસા જાય છે ભાઈ, એટલે પેઢી માટે ખર્ચ છે પણ ભાગીદાર માટે આવક છે. તો બેટા આન્સર આવશે અહીંયા જોઈ લો, A B C D. સી આન્સર આવક. ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે. બીજું એમસીક્યુ, કઈ મૂડી પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ પણ દર વર્ષે બદલાતું રહે છે? તો ગર્લ્સ એન્ડ બોયઝ અહીંયા તમને મૂડી પદ્ધતિ વિશે ખબર હોવી જોઈએ. મૂડી પદ્ધતિ 2 પ્રકારની હોય, સ્થિર મૂડી પદ્ધતિ અને અસ્થિર મૂડી પદ્ધતિ, ચાલુ મૂડી પદ્ધતિ. બેટા જ્યારે સ્થિર મૂડી પદ્ધતિ હોય ત્યારે ભાગીદારો એવું ઈચ્છે છે કે દરેક ભાગીદારની મૂડી સ્થિર રહે, અને જ્યારે ભાગીદારની મૂડી સ્થિર રહે એ મૂડીને સ્થિર રાખવા માટે 2 પ્રકારના ખાતા રાખે છે. એક સ્થિર મૂડી ખાતું અને બીજું ચાલુ મૂડી ખાતું. તો ગર્લ્સ એન્ડ બોયઝ ચાલુ મૂડી ખાતું એની અંદર ભાગીદારની મૂડી પ્લસ માઇનસ થયા કરે. તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ચાલુ મૂડી દર વર્ષે બદલાતી જાય, અને ચાલુ મૂડી જ્યારે દર વર્ષે બદલાતી જાય તો એનું વ્યાજ પણ દર વર્ષે બદલાતું જાય. તો ગર્લ્સ એન્ડ બોયઝ કઈ મૂડી પદ્ધતિની અંદર, સેકન્ડ એમસીક્યુ, કઈ મૂડી પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ પણ દર વર્ષે બદલાતું રહે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખબર હોવી જોઈએ કે મૂડી પદ્ધતિ કેટલી. તો વિદ્યાર્થી મિત્રો મૂડી પદ્ધતિ 2 પ્રકારની હોય, સ્થિર અને અસ્થિર. સ્થિર મૂડી પદ્ધતિની અંદર ભાગીદારો એવું ઈચ્છે છે કે એમની મૂડી એ સ્થિર રહેવી જોઈએ, અને એ મૂડીને સ્થિર રાખવા એ 2 પ્રકારના ખાતા ખોલે છે. એક સ્થિર મૂડી ખાતું અને બીજું ચાલુ મૂડી ખાતું. પણ જ્યારે અસ્થિર મૂડીની પદ્ધતિ હોય ત્યારે ભાગીદારો એવું ઈચ્છતા જ નથી કે એમની મૂડી એ સ્થિર રહેવી જોઈએ. એનો મતલબ મૂડી વધઘટ થાય તો ચાલે. તો અસ્થિર મૂડી પદ્ધતિમાં મૂડી સ્થિર રહેતી નથી. તો જ્યારે મૂડી સ્થિર ના હોય તો એનું વ્યાજ પણ સ્થિર ના હોય. તો આપણો આન્સર હોવો જોઈએ અસ્થિર મૂડી પદ્ધતિ. તો આપણે લેટ્સ ચેક. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે એ આન્સર ઇઝ ધ રાઈટ આન્સર. ત્રીજું એમસીક્યુ, હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાશે? પરીક્ષામાં છે ને વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનને બહુ જ વ્યવસ્થિત વાંચવું. અહીંયા ટ્વિસ્ટ કરીને પૂછ્યું હોય, જો ક્રિકેટની ભાષામાં કોણ તો ગુગલી બોલ હોય, એમાં બોલ્ડ ના થઈ જવાય, ધ્યાન રાખવાનું. તો અહીંયા પ્રશ્નને બહુ સારી રીતે રિફર કરજો. હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો એ કયા ખાતે અને કઈ બાજુ લખાય? તો અત્યારે થોડી વાર પહેલા જ મેં તમને કીધું મૂડી પદ્ધતિ કેટલી? 2, સ્થિર અને અસ્થિર. જ્યારે સ્થિર મૂડી પદ્ધતિ હોય તો 2 ખાતા રાખવામાં આવે, સ્થિર મૂડી ખાતું અને ચાલુ મૂડી ખાતું, અસ્થિર મૂડી ખાતું. જ્યારે હંગામી મૂડી, અસ્થિર મૂડી,
ચાલુ મૂડી પદ્ધતિ એની અંદર માત્ર એક જ મૂડી ખાતું હોય. તો અહીંયા હંગામી મૂડી પદ્ધતિ છે, એમાં એક જ મૂડી ખાતું હોય છે, તો એ માત્ર મૂડી ખાતાના નામે ઓળખાય છે. તો જ્યારે ભાગીદાર નફો કરે ને તો એ નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર થાય. એ નફો એ આપણે મૂડી ખાતાની જમા બાજુ લઈ જવાનો હોય. તો એવું ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું, મૂડી ખાતાની જમા બાજુ. કયું ઓપ્શન છે જરા જુઓ? મૂડી ઉધાર, મૂડી જમા. યસ, મૂડી ખાતે જમા. તો આપણો આન્સર હોવો જોઈએ બી આન્સર, મૂડી ખાતે જમા. નેક્સ્ટ MCQ, જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે? ધેટ્સ ઇટ. બહુ ફાઇન. મેં થોડી વાર પહેલા પણ કીધું, મૂડી પદ્ધતિ બે, સ્થિર અને અસ્થિર. સ્થિર મૂડી પદ્ધતિ એમાં ભાગીદારો એવું ઈચ્છે કે ભાગીદારોની મૂડી સ્થિર રહે અને એટલા માટે બે પ્રકારના ખાતા એ લોકો ખોલશે, સ્થિર મૂડી ખાતું અને બીજું અસ્થિર એટલે કે ચાલુ મૂડી ખાતું, હંગામી મૂડી ખાતું, તરલ મૂડી ખાતું. તો આ ચાલુ મૂડી ખાતું પણ ખોલવામાં આવે. તો જ્યારે તમે બે મૂડી ખાતા ખોલ્યા હોય, કેમ? સ્થિર મૂડી સ્થિર જ રહેવી જોઈએ. તો પછી આખા વર્ષ દરમિયાન તમે જે ઉપાડ કર્યો હોય એ ઉપાડ ખાતે લખવામાં આવે અને ઉપાડ ખાતું બંધ કરી એ ચાલુ ખાતે લઈ જવામાં આવશે. તો તમારી સ્થિર મૂડી સ્થિર રહે. તો ચાલુ ખાતે આન્સર હોવો જોઈએ. યસ, ઇટ્સ અ કરેક્ટ આન્સર, બી આન્સર. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? બહુ ફાઇન ક્વેશ્ચન. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ચાલુ એનું ઠેકાણું જ ના હોય, ચાલુ જ હોય. મૂડીની વાત છે તો ચાલુ મૂડી ઉધાર પણ હોઈ શકે, ચાલુ મૂડી જમા પણ હોઈ શકે. જ્યારે ચાલુ મૂડી જમા હોય એનો મતલબ થાય ભાગીદારના પૈસા પેઢીમાં જમા છે, પૈસા પડ્યા છે. જ્યારે પૈસા એના જમા હોય તો પેઢી અને વ્યાજ ચૂકવશે, પેઢી અને વ્યાજ આપશે. પેઢી માટે ખર્ચ છે, ભાગીદાર માટે ઉપજ છે. હવે જ્યારે ચાલુ મૂડીની ઉધાર બાકી હોય એનો મતલબ ભાગીદારે એના જેટલા રૂપિયા હતા એના કરતા વધારાના રૂપિયા લઈ લીધા છે, પેઢીમાંથી વિડ્રોલ વધાર કર્યું છે, ઉપાડ વધાર કરી લીધો છે. એટલે જ ચાલુ મૂડી એની નેગેટિવ ઉધાર બાકી બતાવે છે, એનો મતલબ માઇનસમાં છે. હવે જ્યારે પેઢીમાં ચાલુ મૂડીની ઉધાર બાકી હોય તો ભાગીદારે પેઢીને વ્યાજ આપવું પડે. જ્યારે ભાગીદાર પેઢીને વ્યાજ ચૂકવે છે તો એ ભાગીદાર માટે ખર્ચ છે, ભાગીદાર માટે ખર્ચ છે, પણ પેઢી માટે આવક છે. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે જુઓ, ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એ પેઢી માટે શું છે? તો ઓફકોર્સ આવક છે. ઓકે, તો આપણો આન્સર કયો હોવો જોઈએ? ચેક કરો ABCD. તો સી આન્સર, આવક શુડ બી કરેક્ટ આન્સર. યસ. છઠ્ઠું MCQ બહુ જ સરળ MCQ લાગી રહ્યું છે. છઠ્ઠું, ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? જ્યારે પેઢીમાંથી ભાગીદાર રોકડ માલ મિલકત લઈ જાય અંગત વપરાશ માટે તો એ ઉપાડ કહેવાય. હવે જ્યારે ભાગીદાર પેઢીમાંથી ઉપાડ કરે છે તો મફતમાં કરવા દેવાય ના, બદલામાં આપણે વ્યાજ લેવાનું. તો પેઢી વ્યાજ વસૂલ કરશે. તો ભાગીદાર માટે ખર્ચ છે અને પેઢી માટે આવક છે. હવે પૂછ્યું છે શું? તો કે ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો ભાગીદાર માટે ખર્ચ છે અને પેઢી માટે આવક. તો ઓપ્શન A ખર્ચ એ તમારો સાચો આન્સર હોવો જોઈએ. યસ, 1 માર્ક રોકડા. નેક્સ્ટ MCQ, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું? બેટા તમને 11મા ધોરણથી ખબર હોવી જોઈએ, કોઈ પણ ખાતાની ઉધાર બાજુ તફાવત એટલે જમા બાકી અને જમા બાજુ તફાવત એટલે ઉધાર બાકી. આજે નફા નુકસાન ફાળવણી ખાતાની વાત કરી છે. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી, ઉધાર બાકીનો મતલબ શું? જમા બાજુ તફાવત. તો જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ તફાવત આવે, ઉધાર બાકી આવે તો એને આપણે કહીશું વહેંચણી પાત્ર ખોટ. યસ ઓર નો? તો ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે ઓપ્શન સિલેક્ટ કરી લઈએ. વહેંચણી પાત્ર ખોટ ક્યાં આપ્યું છે? A, B, C અને D. D માં આપ્યું છે વહેંચણી પાત્ર ખોટ. તો યોર કરેક્ટ આન્સર શુડ બી, તમારો સાચો જવાબ એ D હોઈ શકે. યસ, ઇટ્સ અ રાઈટ આન્સર, વહેંચણી પાત્ર ખોટ. જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય
તો કેટલા ટકા વ્યાજ આપવું? બહુ ઇમ્પોર્ટન્ટ છે કરારનામું સમજવું. જ્યારે મૂડી પર ટકા ના દર્શાવે તો કેટલા ટકા વ્યાજ અપાય? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ધ્યાન રાખજો, અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો, જ્યારે કરારનામામાં મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ એના વિશે કશું ના કીધું હોય ને તો કાંઈ ના અપાય. આ ખાસ ધ્યાન રાખવાનું. ભાગીદારને પગાર તો કે ના અપાય, ભાગીદારને કમિશન તો કે ના અપાય. જ્યારે કરારનામામાં કશું લખેલું જ ના હોય તો મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, પગાર, કમિશન કશું ચૂકવવાનું રહેતું નથી. હા, માત્ર ને માત્ર ભાગીદારે પેઢીને આપેલ લોન એના પર 6% વ્યાજ ગણવું. તો અહીંયા છે ને ઘણા સ્ટુડન્ટ્સ એટલા ઉતાવળ્યા હોય, ઓપનિંગ બેટિંગ કરવા આવે ને પછી ઉતાવળ કરે તો બોલ્ડ થઈને જતા રહે. તો અહીંયા ધ્યાન રાખવાનું કે આપણને લોન પર વ્યાજ નથી પૂછ્યું, મૂડી પર વ્યાજ પૂછ્યું છે. તો મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવાનું? તો કે કશું નહીં આપવાનું. લોન પર હોત તો 6% આન્સર આવત. પણ ઉતાવળિયા સ્ટુડન્ટ્સ ફટ દઈને 6% વાળું ટીક કરી દેશે. પણ એવી ભૂલ કરતા નહીં. આવી ગુગલી બોલ હોય તો ધ્યાન રાખવાનું, મૂડી પર વ્યાજ પૂછ્યું છે તો અહીંયા કાંઈ નહીં. આ તમારો આન્સર હોવો જોઈએ. તો ઓપ્શન ડી શુડ બી રાઈટ આન્સર. યસ. જો ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ન કરી હોય તો પેઢીને ભાગીદારે ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ અપાય? અત્યારે થોડી વાર પહેલા લાસ્ટ એમસીક્યુમાં જ સોલ્યુશન કરેલું મેં આનું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભાગીદાર પેઢીને લોન આપે તો હંમેશા જો સ્પષ્ટતા ન કરી હોય તો, હા, જો સ્પષ્ટતા કરી હોય કે 10% વ્યાજ ગણું કે 12% વ્યાજ ગણું તો જે કીધું હોય ગણાય. પણ જ્યારે કરારનામામાં લોન પર વ્યાજ, ભાગીદારે પેઢીને ધીરે લોન પર વ્યાજ એની સ્પષ્ટતા ન કરી હોય તો 6% વ્યાજ ગણાય. તો અહીંયા આપણે ઓપ્શન જોવાનું કહ્યું છે ભાઈ. એ ઓપ્શન શુડ બી કરેક્ટ. જસ્ટ ચેક કરો એને. યસ, ઇટ્સ અ કરેક્ટ આન્સર. એ, બી અને સી એમની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. ભાઈ આ મૂડીનું પ્રમાણ આપેલું છે 3:2:1. ખાસ ધ્યાન રાખવું. આ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ નથી કે નફો વેચાય. આ તો મૂડીનું પ્રમાણ છે 3:2:1. અને વર્ષનો વહેંચણી પાત્ર નફો 66,000 આપેલો છે. તો મિસ્ટર સી ને પેઢીમાંથી કેટલો નફો મળે? બટ ઓબ્વિયસ છે નફા નુકસાન ફાળવણી પ્રમાણ આપ્યું નથી. ઉતાવળિયા છોકરાઓ ફટાફટ 3:2:1 માં વહેંચી જ દેતા હોય. એવી ભૂલ કરવાની નહીં. અહીંયા જુઓ, આ મૂડીનું પ્રમાણ આપેલું છે, નફા નુકસાન ફાળવણીનું નહીં. અને જ્યારે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ ન આપ્યું હોય તો નફો કે નુકસાન એ ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે વહેંચાય. તો અહીંયા એ, બી અને સી 3 ભાગીદાર છે તો 66,000 ને 3 વડે ભાગાકાર કરો તો યોર આન્સર શુડ બી 22,000. બધાની વચ્ચે નફો સરખે હિસ્સે વહેંચાશે તો 22,000 રૂપિયા આન્સર આવે. ભારતમાં ભાગીદારી કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો છે? આઝાદી પહેલા 1932 થી. આ તો ખબર જ હોવી જોઈએ. 1932 ભાગીદારી કાયદો. તો યોર આન્સર શુડ બી 1932. એટલે બી ઓપ્શન આવશે. યસ. ભાગીદારી કરારમાં જોગવાઈ ન કરી હોય તો ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય? ઓફકોર્સ યસ. થોડી વાર પહેલા પણ એમસીક્યુ આવી ગયું. જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો નફો થાય કે નુકસાન થાય એ ભાગીદારો વચ્ચે સરખા હિસ્સે વહેંચવામાં આવશે. તો સરખા હિસ્સે ઓપ્શન કયું છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ચોથું છે ડી, સરખા હિસ્સે, સરખા પ્રમાણમાં. વેપાર ખાતાની જમા બાકી એટલે શું? જમા બાકી અત્યારે થોડી વાર પહેલા કીધું. કોઈ પણ ખાતાની ઉધાર બાજુ તફાવત એટલે જમા બાકી અને જમા બાજુ તફાવત એટલે ઉધાર બાકી. આજે વેપાર ખાતાની જમા બાકી આપી છે. જમા બાકી એટલે ઉધાર બાજુ તફાવત અને ઉધાર બાજુ તફાવત એનો મતલબ થાય કાચો નફો. તો ઓપ્શન ક્યાં આપ્યું છે? આ રહ્યું કાચો નફો. તો એ ઓપ્શન શુડ બી કરેક્ટ આન્સર. યસ, ઇટ ઇઝ. માલ પરત ઉધાર એટલે શું? વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું. માલ પરત ઉધાર એનો મતલબ એની બાકી કઈ હોય ખબર છે? જમા બાકી હોય. તો માલ પરત ઉધાર એટલે જમા બાકી. મતલબ જો કાચું સરવૈયું બનાવો અને એમાં ઉધાર અને જમા હોય તો આ જમા બાજુ પર હશે અને જમા બાજુ પર માલ પરત એનો મતલબ આ ખરીદ પરત થયું.
તો યાદ રાખજો ખરીદ પરત આન્સર હોવો જોઈએ. તો ખરીદી, ખરીદ માલ પરત, વેચાણ, વેચાણ પરત. તો યોર રાઈટ આન્સર શુડ બી બી. બી આન્સર એ તમારો સાચો હોવો જોઈએ. આ ખાસ ધ્યાનમાં રાખવું. યસ ઇટ ઇઝ. લાસ્ટ એમસીક્યુ ને લાગતું વળગતું જે એમસીક્યુ અહીંયા છે, માલ પરત જમા એટલે શું? બેટા માલ પરત જમા એટલે એની બાકી કઈ હોય? તો કે ઉધાર હોય. માલ પરત જમા એટલે એની ઉધાર બાકી, ને ઉધાર બાકી એનો મતલબ છે આ વેચાણ પરત હોય. તો વેચાણ પરત, બી આન્સર શુડ બી રાઈટ આન્સર. બેંક ઓવરડ્રાફ્ટ ની કઈ બાકી હોય? તો યાદ રાખવાનું બેટા, બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? બેંકમાં આપણા જેટલા રૂપિયા હોય એના કરતા વધારાનો ઉપાડ. જ્યારે બેંકમાં આપણા 10,000 હોય અને આપણે 15,000 ઉપાડી લીધા હોય તો વધારાના 5,000 ને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. ખાસ યાદ રાખજો, બેંક ઓવરડ્રાફ્ટ એટલે આપણા ખાતામાં જેટલા રૂપિયા હોય એના કરતા વધારાનો ઉપાડ. બેંકમાંથી આપણે જ્યારે વધારાના રૂપિયા ઉપાડ કરીએ તો બેંક કઈ આપણી સગી નથી થતી, બેંકને આપણે વ્યાજ ચૂકવવું પડે. અને આ જે બેંક ઓવરડ્રાફ્ટ વધારાના પૈસા ઉપાડ્યા એ આપણા માથે દેવું છે. તો દેવું એની હંમેશા જમા બાકી હોય. તો આન્સર શુડ બી બી, જમા બાકી. યસ ઇટ ઇઝ. નફા નુકસાન ખાતાની જમા બાકી કાચા સરવૈયામાં આપેલો હોય તો તે ક્યાં દર્શાવાય? ઓફકોર્સ જમા બાકી આપી છે એટલે ઉધાર બાજુ તફાવત, એટલે એ નફો છે. કયો નફો? ચોખ્ખો નફો. અને ચોખ્ખો નફો ક્યાં લઈ જવામાં આવે? તો ચોખ્ખો નફો એ નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે. અને ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતે જમા બાજુ દર્શાવાય. અહીંયા જમાને ઉધાર તો નથી આપ્યું ઓપ્શનમાં, પણ વેપાર, નફા નુકસાન ફાળવણી. તો ઓફકોર્સ અવર રાઈટ આન્સર શુડ બી સી, નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવાનું હોય. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર કઈ વિગત દર્શાવાય? 4 ઓપ્શન આપેલા છે. આ 4 ઓપ્શનમાંથી કઈ વિગત એ ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે? તો વિદ્યાર્થી મિત્રો, ઉપાડ પર વ્યાજ. બેટા ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે ઉપજ છે, એ ફાળવણીમાં જમા બાજુ આવે એટલે આ ના હોઈ શકે. ચલો બીજું, ચાલુ ખાતાની ઉધાર બાકી. ચાલુ ખાતું ઉધાર એટલે શું? ભાગીદારે વધારે પૈસા ઉપાડ્યા તો એને ઉધાર બાકી પર વ્યાજ પેઢીને ચૂકવવું પડે. પેઢી માટે ઉપજ છે એટલે આ પણ જમા થાય, ઉધાર ના થાય, એટલે આ ઓપ્શન પણ ના આવે. ચોખ્ખો નફો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ તફાવત, ચોખ્ખો નફો એ તો ફાળવણીમાં જમા બાજુ લખાય તો આ પણ ના આવે. તો રહી ગયું ખાલી સામાન્ય અનામત. સામાન્ય અનામત ખાતે રહી જવાની રકમ. યસ, સામાન્ય અનામત શું છે? વહેંચણી પાત્ર નફો, એટલે કે નફાની ફાળવણી જ છે સામાન્ય અનામત. જેટલો નફો થયો હોય એ નફામાંથી અમુક ચોક્કસ હિસ્સો ભવિષ્યમાં કામ લાગે એ માટે બાજુ પર ફાળવવાની રકમ એને સામાન્ય અનામત કહેવાય. તો એ પણ નફાની ફાળવણી છે. એ ફાળવણી હંમેશા ફાળવણી ખાતે ઉધાર થાય. તો આપણાને પૂછ્યું છે ફાળવણી ખાતે ઉધાર શું થાય? તો ડી આન્સર શુડ બી કરેક્ટ આન્સર. લેટ્સ ચેક. યસ ઇટ ઇઝ. સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી હોય? બહુ ફાઇન બેટા, ચાલુ ખાતું ચાલુ જેવું જ હોય, એનું કોઈ ઠેકાણું નહીં. ઉધારાય હોય અને જમાય હોય. તો આપણો આન્સર ઉધાર અથવા જમા કોઈ પણ હોઈ શકે. ઉધાર, જમા, ઉધાર કે જમા. યસ, સો યોર સી આન્સર શુડ બી કરેક્ટ. યાદ રાખજો, ચાલુ જેવું જ હોય બેટા, એની ઉધાર અથવા જમા કોઈ પણ બાકી હોઈ શકે. ધંધાની આર્થિક પરિસ્થિતિ ખાલી જગ્યા રજૂ કરે છે. બહુ ફાઇન. હું તમને માત્ર ને માત્ર ખાલી એમસીક્યુ પૂરતા આન્સર નથી શીખવાડતો, આજુબાજુનું ઘણું બધું શીખવાડું છું. ધ્યાન રાખજો. વેપાર ખાતું તો એ ધંધાનું કાચું પરિણામ બતાવે. નફા નુકસાન ખાતું એ ધંધાનું ચોખ્ખું પરિણામ બતાવે. નફા નુકસાન ફાળવણી ખાતું એ વહેંચણી પાત્ર પરિણામ દર્શાવે. અને પાકું સરવૈયું એ ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવે. તો અહીંયા ક્વેશ્ચન એ જ છે, ધંધાની આર્થિક પરિસ્થિતિ કોણ દર્શાવે ભાઈ? તો ઓફકોર્સ પાકું સરવૈયું. તો યોર આન્સર શુડ બી સી. યસ ઇટ ઇઝ. પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? અરે આ તો કઈ પ્રશ્ન છે યાર, આવું તો 11માં 12માં પૂછ્યું હોય તો ફટાફટ કોમર્સના છોકરા આન્સર આપી દે. ઓફકોર્સ અદ્રશ્ય મિલકત છે. યોર આન્સર શુડ બી અદ્રશ્ય મિલકત. હા, પણ અહીંયા હું તમને થોડું વધારાનું શીખવાડીશ કે ભાઈ અદ્રશ્ય મિલકતનું લિસ્ટ તો એમ તો બધાને જનરલી 4 જ ખબર હોય: પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. આટલી 4 ખબર જ હોય: પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. પણ એ સિવાય ટેકનિકલ નો હાવ, ટેકનિકલ વિશેની જાણકારી, ટેકનિકલ નો હાવ, ફ્રેન્ચાઇઝી, ફોર્મ્યુલા, આ પણ ધ્યાન રાખજો. આ બધાને પણ અદ્રશ્ય મિલકત કહેવામાં આવે છે. ઓકે, સો યોર આન્સર શુડ બી બી. પાઘડીનો આધાર કોના પર રહેલો છે? 4 ઓપ્શન આપ્યા છે: ધંધાકીય એકમના કર્મચારી પર,
એટલે કર્મચારી તો આજે છે ને કાલે નહીં, કોઈ ફરક નથી પડતો. ધંધાકીય એકમના સંચાલકો પર, ધંધાકીય એકમની મિલકતો પર, ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર, ઓફકોર્સ યસ, ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફાને આધારે જ કોઈ પણ વ્યક્તિ પાઘડીની રકમ ચૂકવે. તો પાઘડી એ શેને આધારિત હોય? તો ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફાને આધારે. પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. પાઘડી શેનું નાણાકીય મૂલ્ય કહેવાય? રોકાણોનું ના, મિલકતોનું ના, હરીફાઈનું ના, ધંધાકીય એકમની પ્રતિષ્ઠા. પાઘડી હંમેશા યાદ રાખજો, પાઘડી તો ઉપર હોય, બરાબર, એ આપણા ધંધાની પ્રતિષ્ઠા છે ભાઈ. તો યોર આન્સર શુડ બી બી. જ્યાં વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ હોય ત્યાં પાઘડીની કિંમત કેવી હોય? ગર્લ્સ એન્ડ બોયઝ ખાસ ધ્યાનમાં રાખો. આ તો એમસીક્યુ પૂરતું ઠીક છે, અમે પ્રેક્ટિસ કરાવી દઈએ. કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ એ હંમેશા વિદ્યાર્થીઓની જોડે રહ્યું છે અને રહેવાનું જ. ગર્લ્સ એન્ડ બોયઝ, પણ જો તમારે વધારે ડિટેલમાં સ્ટડી કરવું હોય તો કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ આજે જ ડાઉનલોડ કરો અને અમારા ડિટેલ લેક્ચર એ ખાસ જોજો. એમાં પાઘડીનું લેક્ચર તો જોજો જ જોજો. એની અંદર તમને વધારે ડિટેલમાં ઘણું બધું શીખવા મળી જશે અને એકદમ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે બહુ ટૂંકા વસ્તુમાં. ઓકે, ટૂંકા સમયગાળામાં. એનીવે, વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ હોય ત્યાં પાઘડી કેવી હોય? ઓફકોર્સ ઓછી હોય. કેમ? કારણ કે કોઈક વ્યક્તિ ડોક્ટર છે અને એનો છોકરો બી ડોક્ટર થયો, પણ એના બાપા જેટલું એને નહીં આવડતું, તો વ્યક્તિગત કૌશલ્ય નથી એનામાં. તો ડેફિનેટલી પાઘડી હવે કેવી થઈ ગઈ? પિતાજી ગુજરી ગયા અને નવો છોકરો, આજે છોકરો છે ડોક્ટર બની ગયો, તો એનું પછી કશું ના, સમજી ગયા? તો પેઢીની પાઘડી ત્યાં પતી જ જાય. તો યાદ રાખવાનું, વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ હોય ને ત્યાં પાઘડી હંમેશા ઓછી જ થઈ જાય. બોલાય નહીં મારથી, પણ સમજી લો, સચિન તેંડુલકરનો છોકરો. તો ઓપ્શન બી શુડ બી રાઈટ આન્સર. જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી એ વધુ હિતાવહ છે? તો ગર્લ્સ એન્ડ બોયઝ ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે પેઢીમાં નફાનું વલણ એ ચડતા ક્રમે અથવા ઉતરતા ક્રમે હોય ત્યારે હંમેશા ભારિત સરેરાશની પદ્ધતિ અપનાવવી જોઈએ. અને હા, નફો એ વધઘટ થતો હોય, પ્લસ માઇનસ થતો હોય, તો પછી સાદી સરેરાશ પદ્ધતિમાં તમારે પાઘડી શોધવી જોઈએ. તો આજે નફાનું ચડતું વલણ આપ્યું છે, તો ચડતા વલણમાં નફો દર વર્ષે વધતો જતો હોય તો આપણે ભારિત સરેરાશ પદ્ધતિ અપનાવવી જોઈએ. તો યોર આન્સર શુડ બી બી. નેક્સ્ટ એમસીક્યુ, અપેક્ષિત નફો એટલે શું? બેટા, જ્યારે અપેક્ષિત નફો, તમારી પેઢીમાં નફાની કેટલી અપેક્ષા છે, તો એ કઈ રીતે શોધાય? તો એ તમારી મૂડી પર અને વળતરના દર પર આધાર રાખતો હોય. ધારો કે મેં કોઈ પેઢીમાં 50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને મને એવી અપેક્ષા હોય, મને એવી આશા હોય કે 10% નફો તો મળે જ મળે. તો રોકેલી મૂડી અને અપેક્ષિત વળતરનો દર, કે ભાઈ 10% તો મને મળવું જોઈએ. તો આન્સર શુડ બી રોકાયેલ મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. નેક્સ્ટ એમસીક્યુ, અધિક નફો એટલે શું? અધિક એટલે વધારાનું. જ્યારે હું કોઈક નફાની આશા રાખતો હોય 15,000, 25,000, કંઈ પણ, માની લો લાખ રૂપિયા, અને ખરેખર નફો થાય છે લાખની બદલે 1.5 લાખ, તો જ્યારે 1.5 લાખ રૂપિયા નફો થયો તો એ વધારાનો નફો થયો 50. એ વધારાના નફાને અધિક નફો કહેવાય. તો જ્યારે આપણી અપેક્ષા કરતા વધારાનો નફો થાય તો એને અધિક નફો કહી શકાશે. તો અધિક નફાનું સૂત્ર શું? સરેરાશ નફો, જે નફો થયો છે તે કેટલો થયેલો? તો કે 1.5 લાખ. અને આપણે આશા કેટલી રાખી હતી? તો કે ખાલી 1 લાખ રૂપિયાની. તો 1 લાખ કરતા વધારે જે થયા એ તમારો અધિક નફો કહેવાશે. તો બહુ ફેન્ટાસ્ટિક ફોર્મ્યુલા છે, ખાસ ધ્યાન રાખો. અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તમારી અપેક્ષા કરતા જે નફો વધારાનો હોય એને આપણે અધિક નફો કહીશું. તો સી આન્સર શુડ બી કરેક્ટ. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે કયું ખાતું બનાવવાનું હોય? તો ડેફિનેટલી પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું હોય. તો જે પણ ઓપ્શન આપ્યા છે, યોર બી આન્સર શુડ બી કરેક્ટ આન્સર. પુનઃમૂલ્યાંકન ખાતું. યસ, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે મિલકતોની કિંમતમાં
વધારો થાય, ખાસ ધ્યાન રાખજો, મિલકતોની કિંમતમાં વધારો થાય તો તેની અસર ક્યાં ક્યાં આવે? તો ઓફકોર્સ મિલકતની કિંમત વધતી હોય તો પાકા સરવાળામાં જે મિલકત આપી હોય એ મિલકતની કિંમતમાં પ્લસ કરવાનું, ઉમેરવાનું, અને આ આપણા ધંધા માટે ફાયદો કહેવાય. મિલકતની કિંમત વધી એ ફાયદો છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો અસર બે આવશે, મિલકતોમાં વધારો, મિલકતની કિંમતમાં ઉમેરવાનું આ રહ્યું, અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરો. તો ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ટૂંકમાં બીજું પણ સમજાવી દઉં, ભાઈ મિલકતની કિંમત વધે તો એ ફાયદો છે, પુનઃમૂલ્યાંકન જમા. મિલકતની કિંમત ઘટે તો મિલકતમાંથી માઇનસ અને નુકસાન છે, પુનઃમૂલ્યાંકન ઉધાર. જવાબદારીમાં વધારો થાય, દેવું વધે તો દેવા પ્લસ કરીશું, અને દેવું વધે એટલે નુકસાન, પુનઃમૂલ્યાંકન ઉધાર. દેવામાં ઘટાડો થાય તો દેવામાંથી માઇનસ અને ફાયદો છે, પુનઃમૂલ્યાંકન જમા. એનીવે અત્યારે તો આન્સર આવશે એ. આન્સર ઇઝ ધ કરેક્ટ આન્સર. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર ક્યાં આવે? બહુ ફાઇન. થોડી વાર પહેલા મેં તમને ચારે ચાર અસર આપી દીધી. હવે તમારું દેવું, તમારી લાયબિલિટી, જવાબદારીમાં ઘટાડો થયો તો દેવામાંથી માઇનસ, અને દેવું ઘટે તો એ આપણા માટે ફાયદો કહેવાય, પુનઃમૂલ્યાંકન જમા. તો જે તે દેવામાંથી માઇનસ અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા એવું ઓપ્શન શોધી કાઢો. કયું છે? પહેલું જ છે એ આન્સર.